મિત્રો, સ્વાગત છે તમારું સંકલ્પ ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં। આજના લેક્ચરમાં આપણે ધોરણ 11 ના આંકડાશાસ્ત્ર વિષય એના પ્રકરણ નંબર 2 એટલે કે માહિતીનું નિરૂપણ એના સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરવાના છીએ। ગયા લેક્ચરમાં આપણે આ જે સ્વાધ્યાય 2.2 છે એની થિયરિકલ માહિતી એટલે કે કોષ્ટક રચનાની થિયરી વિશે આપણે જાણકારી મેળવી હતી। એના નિયમો જાણ્યા હતા, એના ઉપયોગો જાણ્યા હતા, કઈ રીતે તૈયાર થાય છે એની જાણકારી મેળવી હતી। ક્લિયર? આજના લેક્ચરમાં આપણે બે દાખલા ગણીશું એટલે કે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2। તો સૌથી પહેલા આપણે એની રકમ વાંચી લઈએ જેના કારણે આપણને ખ્યાલ આવે। તો સ્વાધ્યાય 2.2 એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરા હતા, તેમાંથી 225 છોકરીઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા, છોકરાઓ હતા સોરી। દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી અને પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરાઓ અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી। આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો। હવે કોષ્ટકમાં રજૂ કરતા પહેલા આપણે શું જોવાનું, તો બે વસ્તુ અંદર આપેલી છે અલગ અલગ। એક તો છોકરા છોકરી આપેલા છે અને બીજું તમને કીધેલું છે કે ભાઈ 3 વર્ષ આપ્યા છે, પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ। તો આપણે અહીંયા પહેલા એના ગુણધર્મો લખી નાખવાના। તો અહીંયા લખીશું અભ્યાસનું વર્ષ બરાબર। એની અંદર 3 ભાગ પડ્યા, કયા કયા? FY, SY અને TY। પ્રથમ વર્ષ, બીજું વર્ષ અને ત્રીજું વર્ષ। અને બીજો જે મુદ્દો હતો એ કયો હતો? જાતિનો। તો એની અંદર બે પ્રકાર પડ્યા, એક છોકરી અને બીજા છે છોકરા, બરાબર છે। તો અહીંયા લખી દઈએ આપણે, એનું શીર્ષક આપવાનું હોય છે, જો કે આ થોડું ઉપર લખી દઉં છું જેના કારણે આપણે લખવામાં ભૂલ ના થાય। તો અભ્યાસનું વર્ષ કેટલા આવશે? FY, SY અને TY। ક્લિયર? આ 3। હવે આપણે અહીંયા એનું શીર્ષક આપી દઈએ, તો કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું વર્ષ અને જાતિ દર્શાવતું કોષ્ટક। બરાબર છે। સાનું કોષ્ટક દર્શાવ્યું છે? તો કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમની જાતિ અને એમનું અભ્યાસનું વર્ષ એ દર્શાવતું કોષ્ટક। હવે સૌથી પહેલા આપણે અહીંયા લખીશું અભ્યાસનું વર્ષ, અહીંયા આપણે લખીશું જાતિ। જાતિમાં બે પ્રકાર છે, હું અલગ રંગથી લખું છું, અને અહીંયા આપણે લખીશું કુલ વિદ્યાર્થી। ક્લિયર? એ આપણે અલગ રંગથી એટલા માટે લખું છું કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આની અંદર પેટા જાતિ આપેલી છે। જો છોકરા, છોકરીઓ, છોકરાઓ અને છોકરીઓ। ક્લિયર? અને અહીંયા આપણે લખીશું હવે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ। અને છેલ્લે તમારે શું લખવાનું હોય છે? કુલ। આ વસ્તુ તમને ખબર પડતી હોવી જોઈએ। ઓકે, તો કોલેજના ટોટલ જેટલા વિદ્યાર્થીઓ છે એના વિશેની માહિતી છે। તો કુલ બંને બાજુ હોવું જોઈએ, આડી અને ઊભી બંને લાઈન એટલે કે હાર અને સ્તંભ બંનેનો તમારે શું કરવાનો હોય? સરવાળો કરવાનો રહેશે। હવે ખાલી આપણે એક જ પેનની જરૂર છે, તો આપણે ફટાફટ એની ગણતરી કરતા જઈશું। શું કીધું છે? એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરા હતા। ટોટલ જે વિદ્યાર્થીઓ છે કેટલા આપેલા છે? 1400। એમાં છોકરાઓ કેટલા હતા? 855। હવે કુલ જે છે એમાંથી 855 આપણે બાદ કરી દઈએ તો 1400 માઈનસ 855 જવાબ આવ્યો 545। ક્લિયર? લખાઈ ગયું આપણું? બરાબર। હવે જોઈએ તો તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં હતા। હવે 855 જે છોકરા હતા એમાંથી 225 દ્વિતીય વર્ષમાં હતા। તો દ્વિતીય વર્ષમાં છોકરાઓમાં કેટલા લખીશું? 225 દ્વિતીય વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી। દ્વિતીય વર્ષમાં 225 છોકરાઓ છે તો 225 છોકરીઓ, તો 200 200 400, 450 જે છે ટોટલ તમને મળી ગયું આ બંનેનો સરવાળો। ક્લિયર? હવે પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીઓનું પ્રમાણ 3:2 હતું।
અહીંયા લખું છું, જોજો. પ્રથમ વર્ષના ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? 550 વિદ્યાર્થી લખેલું છે. ઓકે, જેમાંથી છોકરા અને છોકરીઓનું પ્રમાણ છોકરા જેમ છોકરી એટલે કે 3:2 ના પ્રમાણમાં ગોઠવેલા હતા. બરાબર છે. હવે આ ટકાવારી જેમનું પ્રમાણ આપણે સમજી લઈએ. પહેલા તો જ્યારે પણ તમને આવી રીતે જેમ અથવા તો ગુણોત્તર આપ્યો હોય તો એ બંનેનો સરવાળો કરી નાખવાનો એટલે ટોટલ કેટલું થાય? 5. હવે ટોટલ જે સંખ્યા આપી છે એને કરવાનું. હવે જો કઈ રીતે ગણતરી કરવાની તો શીખવાડી દઉં છું. અહીંયા લખવાનું છોકરાઓ, બરાબર. તો છોકરાઓ બરાબર ટોટલ કેટલા વિદ્યાર્થી હતા? 550 ભાગ્યા કેટલા થયા આપણી પાસે? ટોટલ 5. છોકરાઓનું પ્રમાણ કેટલું હતું? 3. તો ગુણ્યા કેટલા કરવાના? 3. તો 11 × 5 = 55, 11 × 33 એટલે 330. એવી જ રીતે છોકરીઓ, તો એના માટે ગણતરી કરીએ તો 550 ભાગ્યા 5 ગુણ્યા 2 એટલે આનો જવાબ થાય 220. હવે આ બંનેનું ટોટલ કરો તો તમને 550 મળી જશે. ક્લિયર? કરવાની જરૂર હોતી નથી, આ ખાલી સમજાવું છું તમને. તો છોકરાઓનું પ્રમાણ કેટલું આવશે? પ્રથમ વર્ષનું જ આપેલું છે ને. ઓકે, પ્રથમ વર્ષમાં 330 અને છોકરીઓનું પ્રમાણ અહીંયા કેટલું થશે તમારી પાસે? 220. હવે 300 200 550 ટોટલ આવી ગયા આપણી પાસે. ઓકે, હવે તમારે શું કરવાનું? આના પછીની રકમ વાંચવાની જો કે જરૂરિયાત હોતી નથી, પણ ડાયરેક્ટલી આપણે આન્સર લખી શકીએ છીએ કે ભાઈ 855 એમાંથી પહેલા બીજા વર્ષના બાદ કરવાના. 330 - 225 તો જવાબ કેટલો આવશે? અહીંયા 300. ક્લિયર? પછી અહીંયા 545 છે, એમાંથી કેટલા બાદ કરવાના? 225 - 220 તો કેટલો જવાબ વધ્યો તમારી પાસે? 100. 300 ને 1 કેટલા થયા? 100 400. હવે આનું ટોટલ કરો તો બી તમને મળી જાય કે 550 + 450 + 400 1400 આવી ગયા તમારી પાસે. હવે તમે આના પછી લાઈન જુઓ, વાંચો ચોપડીમાં તો તમને ખ્યાલ આવશે કે તમને શું કહેવામાં આવેલું છે કે ભાઈ તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી. આપણે એને લખી જોઈએ. છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા કેટલા ગણી હતી? 3 ગણી. બરાબર છે. તો છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી તો કઈ નથી, તો છોકરીઓની સંખ્યાને આપણે શું ધારી લઈએ? x. તો અહીંયા લખીએ કે ધારો કે છોકરીની સંખ્યા બરાબર x, તો છોકરા બરાબર શું થઈ જશે? 3x. કારણ કે છોકરીઓ કરતા 3 ગણી તો છોકરીઓ 3x હતી અને એના કરતા 3 ગણી એટલે 3x થયા. તો ટોટલ કેટલા થાય? જુઓ, x + 3x બરાબર કેટલા x થઈ ગયા તમારી પાસે? 4x. હવે આ જ પદ્ધતિએ તમારે ગણતરી કરવાની. તમારી પાસે કેટલા આવી ગયા હશે? 400 તો આવી ગયા છે. તમે આમાંથી બાદકી કરી છે એટલે તમારી પાસે કિંમત તો મળી ગઈ. તો 400 ભાગ્યા 4 ગુણ્યા x એટલે કે 1 જ ગણો. બરાબર છે. આ સાની સંખ્યા હતી? છોકરીની. તો કરો 100. બરાબર છે. એવી રીતે છોકરાની ગણતરી કરો તો શું થાય તમારી પાસે? 400 ભાગ્યા કેટલા કરવાના? ટોટલ કેટલું આવ્યું છે? 4 ગુણ્યા કેટલા વડે ગુણવાના છે? 3 વડે. તો 3 100 ગુણ્યા 3 એટલે કેટલો જવાબ આવશે? 300. તો આપણી પાસે 300 આવી ગયા છે. ક્લિયર? આ વધારાની મજૂરી કરવાની તમારે કોઈ જરૂર છે નહીં, તમારે ડાયરેક્ટલી ગણવાની હોય છે ગણતરી. ઓકે, એટલે વધારે પડતી મજૂરી નથી કરવી. પછી બીજા નંબરનો જે દાખલો છે એની અંદર તમને શું કીધું છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારી નોકરી કરે છે. આ કર્મચારી પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% જેટલી વધુ છે અને અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે. અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. આ માહિતીને યોગ્ય કોષ્ટકમાં રજૂ કરો. હવે આની અંદર કઈ કઈ બાબતો આપી છે તો આપણે જોઈ લઈએ. તો આની અંદર પહેલા તમને આપી છે જાતિ. બરાબર છે. જાતિમાં તમને આપેલું છે પુરુષ અને સ્ત્રી. ક્લિયર? આ તો બરાબર છે. અને પછી વૈવાહિક દરજ્જો આપેલો છે. જુઓ, વૈવાહિક દરજ્જો પરિણિત હોય ને એટલે આવી રીતે લખવું પડે. પરિણિત અને અપરિણિત. ક્લિયર? તો હવે આપણે આની ટાઇટલ આપી દઈએ. શું દર્શાવે છે? તો શું કીધું છે? ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનું
ઓફિસમાં કામ કરતા કર્મચારીઓનું જાતિ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. ક્લિયર? હવે કઈ રીતે લખવાનું? તો જુઓ, સૌથી પહેલા તો આપણી પાસે વૈવાહિક દરજ્જો છે, તો અહીંયા જે સૌથી મોટું ખાનું મેં આપેલું છે તો અહીંયા લખીશું વૈવાહિક દરજ્જો. ક્લિયર છે? પછી અહીંયા આપણે લખવાનું થશે જાતિ અને અહીંયા લખવાનું થશે કુલ કર્મચારી. ક્લિયર? હવે રેડ પેન થી હું લખું છું અંદર એટલે તમને ખ્યાલ આવશે. જાતિમાં બે પ્રકાર હતા આપણી પાસે. કયા હતા? પુરુષ, સ્ત્રી. અને અહીંયા આપણે લખીશું વૈવાહિક દરજ્જામાં પરિણીત અને અપરિણીત. બરાબર છે? હવે આપણે છેલ્લે શું લખીશું? સોરી, અહીંયા ભૂલ છે થોડી. આ કુલ કર્મચારીઓમાં આ કાઢી નાખવું પડશે આપણે. આ મોટા અક્ષરે લખી દઉં છું થોડું. ઓકે, કોષ્ટક હવે તૈયાર થશે. તો આપણે લખીએ અહીંયા કુલ કર્મચારી. બરાબર છે? અને અહીંયા પણ લખી દઈશું આપણે કુલ. ઓકે, તો આપણું આ કોષ્ટક અત્યારે હાલ તૈયાર થઈ ગયું છે. હવે એની ગણતરી જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા તો તમને શું કીધું છે કે એક ઓફિસમાં કુલ 1600 કર્મચારી નોકરી કરે છે અને ટોટલ જે કર્મચારી છે એનું પ્રમાણ કેટલું આપેલું છે? 1600. આ કર્મચારીઓ પૈકી પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% વધુ છે. હવે આ આખી વાક્ય રચના સમજો. શું કીધું છે? પુરુષોની સંખ્યા સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% વધુ છે. ક્લિયર? હવે આને સમજવા માટે આપણે આને ડિવાઈડ કરી દઈશું. કોની સંખ્યાની વાત કરી? પુરુષોની સંખ્યા. કોના કરતા? સ્ત્રીઓની સંખ્યા કરતા. કોના કરતા કીધું છે? ફરીથી કુલ કર્મચારીના કેટલા ટકા? 15%. કેવું છે? વધુ છે. આટલા ભાગમાં ડિવાઈડ થઈ જાય એટલે આપણે એક વસ્તુ સમજવાની. ધારો કે બંનેમાંથી એકેની કિંમત નથી, પુરુષ કે સ્ત્રીની. તો ધારો કે પુરુષોની સંખ્યા બરાબર x. ટોટલ કર્મચારી કેટલા છે? 1600. હવે હું તમને કહું કે તમારા ક્લાસમાં 50 જણ બેઠા છે. બરાબર છે? 50 જણમાંથી 30 છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા કેટલી? તો તમે શું કરશો? ડાયરેક્ટ 50 માંથી 30 બાદ કરશો, બાકી જે વધે એ કોણ કહેવાશે? છોકરા. ક્લિયર છે? તો આપણે અહીંયા જ કરવાનું કે ભાઈ સ્ત્રીઓની સંખ્યા બરાબર શું થશે આપણી પાસે? આ જો x તો કોની સંખ્યા થઈ ગઈ? પુરુષોની. તો ટોટલ માંથી પુરુષો બાદ કરી દો તો સ્ત્રીઓની સંખ્યા બરાબર શું લખાશે? 1600 - x. એટલે કુલ માંથી પુરુષ આપણે શું કરી દીધા? બાદ કર્યા. હવે ઇક્વેશન તૈયાર શું કરવાનું છે કે પુરુષોની જે સંખ્યા છે એ સ્ત્રીઓની સંખ્યા કરતા કુલ કર્મચારીના 15% વધુ છે. તો આપણે લખીએ કે ભાઈ પુરુષોની સંખ્યા બરાબર x. બરાબર છે? એ સ્ત્રીઓની સંખ્યા કરતા, એટલે સ્ત્રીઓની સંખ્યા કેટલી થાય? 1600 - x કરતા કુલ કર્મચારીના 15% કેવી છે? વધુ છે. તો પ્લસ કરવાના. કુલ કર્મચારી એટલે 1600 ના કેટલા ટકા કરવાના? 15% કરવાના. એટલે 1600 ગુણ્યા 15 ભાગ્યા 100. ક્લિયર? ના ખબર પડે તો ડાયરેક્ટ ટકાવારી શોધતા શીખવાડી દઉં છું એટલે ખબર પડશે. તો x = 1600 - x પ્લસ 1600 ના 15% કરવાના કીધા છે. તો 1600 ના 15% કરીએ તો જો 1600 ગુણ્યા 15 અને પછી ડાયરેક્ટ ટકાવારીની નિશાની દબાઈ દેવાની એટલે 240 આવશે. બરાબર છે? આ -x છે, રાઈટ સાઈડ છે, લેફ્ટ સાઈડ જાય તો પ્લસ થઈ જશે. તો અહીંયા શું લખાશે? x + x = 1600 + 240 માટે 2x બરાબર 1600 + 200 1840 માટે x બરાબર 1840 ભાગ્યા કેટલા કરવાના થાય? 2. માટે x બરાબર જવાબ આવશે 940.
20. હવે x તો કોની સંખ્યા હતી? પુરુષોની. સ્ત્રીઓની સંખ્યા કીધી છે તો આપણે સ્ત્રીઓની સંખ્યા ગણીએ કે સ્ત્રીઓની સંખ્યા બરાબર શું હતું આપણી પાસે? 1600 - x માટે 1600 માંથી 920 શું કરી દેવાના? બાદ કરવાના. માટે સ્ત્રીઓની જે સંખ્યા થઈ આપણે બાદ કરીએ તો 1600 - 920 680. માટે સ્ત્રીઓની સંખ્યા જે છે એ 1600 - 920 એટલે કેટલી આવશે? 680. આ પુરુષોની સંખ્યા આવી ગઈ. બરાબર છે? તો શું થશે? પુરુષોમાં આપણે કેટલા લખવાના થશે? ટોટલમાં 920 અને પેલા કેટલા આયા તમારી પાસે? 680. ક્લિયર? પતી ગયું. હવે આગળની ગણતરી જોઈએ. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓની સંખ્યા કરતા 800 ઓછી છે તો અપરિણિત સ્ત્રીઓની સંખ્યા 195 છે. અપરિણિત સ્ત્રીઓ કેટલી છે? 195. ક્લિયર? હવે તમને શું કીધું છે સમજો. અહીંયા ફરીથી હું બીજો મુદ્દો લખું છું. તો અંદર આપેલું શું છે તમને કે ભાઈ અપરિણિત કર્મચારીઓની સંખ્યા, અપરિણિત કર્મચારીઓની સંખ્યા એ પરિણિત કર્મચારીઓ કરતા 800 ઓછી છે. એવું જ આપેલું છે ને? ઓકે. હવે આની ગણતરી ફરીથી જેમ અહીંયા કરી છે એવી જ રીતે સેમ અહીંયા ગણતરી કરવાની કે ધારો કે અપરિણિત કર્મચારી બરાબર x. ફરીથી એકવાર રકમ જોઈ લેવા દો, નહીં તો અપરિણિત અને પરિણિતમાં લોચા થશે. ઓકે. અપરિણિત કર્મચારીઓની સંખ્યા પરિણિત કર્મચારીઓ કરતા 800 ઓછી છે. ધારો કે અપરિણિત કર્મચારી બરાબર x તો પરિણિત કર્મચારી બરાબર, મેં તમને આગળ ઉદાહરણ આપ્યું એવી જ રીતે કે ભાઈ ટોટલ સંખ્યા 50 છે, એમાંથી 30 પરણેલા છે તો બાકી કેટલા વધ્યા? 20. ક્યારે ખબર પડી? 50 માંથી 30 બાદ કર્યા ત્યારે. તો 1600 - શું કરાશે? x લખાશે. 1600 ટોટલ હતા, એમાંથી આપણે અપરિણિત બાદ કરી દીધા એટલે બાકી વધ્યા શું હતા? પરિણિત. હવે ઇક્વેશન તૈયાર કરો કે અપરિણિત કર્મચારીઓની સંખ્યા એટલે કે x એ પરિણિત કર્મચારીઓ કરતા એટલે 1600 - x એના કરતા કેટલી ઓછી છે? 800 ઓછી છે. ક્લિયર? તો હવે શું થશે આપણી પાસે? અહીંયા ગણો કે ભાઈ આ x હતા, અહીંયા આપણે કૌંસમાં લખી રાખીએ છીએ. બરાબર? -800 રહેવા દો, ચલો ચાલશે. આપણે ડાયરેક્ટલી ગણીએ કે ભાઈ x માઈનસ છે, આ બાજુ આવે તો પ્લસ x થઈ જશે. 1600 માઈનસ કેટલા વધશે? આ બાજુ 800. 2x બરાબર 800 માટે x બરાબર 800 ભાગ્યા 2 તો x બરાબર જવાબ આવ્યો 400. x 400 જે આયા છે એ કયા કર્મચારીઓ છે? અપરિણિત. તો અપરિણિતના ટોટલ જે કર્મચારીઓ છે એમાં આપણે લખી દઈએ 400. તો પરિણિત બરાબર શું થાય આપણા માટે? પરિણિત બરાબર 1600 - x હતા તો 1600 - કેટલા કરવાના? 400 માટે જવાબ આવ્યો 1200. તો અહીંયા કેટલા લખાશે? 1200. હવે એક સિમ્પલ વસ્તુ જોઈ લો. 400 - 195 આમાંથી આ બાદ કરો એટલે કેટલા વધે? 205. 920 માંથી 205 બાદ કરો તો જવાબ વધે 715. 715 જે આયા છે 1200 માંથી 715 બાદ કરો તો જવાબ તમારી પાસે વધશે 485. ઊભું નાડું બે ટોટલ તમે કરી જુઓ, બંને ટોટલ તમારી પાસે કેવા આવશે? સરખા. ક્લિયર? તો અહીંયા તમારો આ જે દાખલો છે કોષ્ટક રચના વાળો દાખલા નંબર 1 અને 2 અહીંયા પૂર્ણ થયો. તમારે હોમવર્કમાં દાખલા નંબર 3 ગણવાનો છે. કઈ રીતે ગણવાનો છે હું તમને સમજાવી દઉં છું. જોઈ લો. તમને ના દેખાશે? ઓકે. અહીંયા નીચે લખી દઉં છું. એવી રીતે તમારે કોષ્ટક બનાવી લેવાનું છે કે ભાઈ વિવિધ ઉમેદવારોના લક્ષણો ધ્યાનમાં રાખીને કોષ્ટકનો રચના તૈયાર કરો. તમારે આવી રીતે પહેલા ઉપર કોષ્ટકનું ટાઇટલ આપી દેવાનું છે. બરાબર છે? પછી અહીંયા હોદ્દો. ક્લિયર? પછી વૈવાહિક દરજ્જો આપ્યો છે તો અહીંયા લખીશું વૈવાહિક દરજ્જો. ઓકે. પછી આની અંદર બે પ્રકાર આપેલા છે તો આપણે પરિણિત અપરિણિત લખીશું. પહેલા તો વૈવાહિક દરજ્જો, આમાં પરિણિત, અહીંયા અપરિણિત. ક્લિયર? અને અહીંયા છેલ્લે લખીશું કુલ. હવે કુલમાં પણ આપણે કેવા લખીશું? પુરુષ સ્ત્રી. ઓકે. કારણ કે પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ આપણને આપેલું છે એના માટે. તો આપણે અહીંયા લખીએ
જો અહીંયા એક આ કોષ્ટક પૂરું થઈ ગયું. હવે આમાં પાછા બીજા 3 ખાના પાડવાના. જો બરાબર ને અહીંયા બી 3 1 2 3 આવી રીતે. બરાબર અહીંયા હોદ્દો અહીંયા પૂરો નહીં થાય. આ કુલ પણ અહીંયા પૂરું નહીં થાય. આવી રીતે કોષ્ટક થશે. અહીંયા આવશે સ્ત્રી પુરુષ કુલ, સ્ત્રી પુરુષ કુલ, સ્ત્રી પુરુષ અને કુલ. અને હોદ્દો તમને કયો કયો આપેલો છે? તો મેનેજર, ક્લાર્ક, કેશિયર. મેનેજર, ક્લાર્ક, કેશિયર અને પટાવાળા. અને છેલ્લે તમારે અહીંયા લખવાનું થશે કુલ. બરાબર છે. તો આવી રીતે તમારું આખું કોષ્ટક તૈયાર થશે. આ તમારે હોમવર્કમાં 3જા નંબરનો દાખલો છે. આ તમારે હોમવર્કમાં ગણવાનો રહેશે. ક્લિયર? તો અહીંયા તમારા 3 દાખલા પૂર્ણ થઈ ગયા છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે દાખલા નંબર 4 અને દાખલા નંબર 5 ની ચર્ચા કરીશું. ત્યાં સુધી અસ્તુ.